टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું પ્રતિપાલ સિંહ। ડિબેટ ઓફ ધ ડેમાં આજે વાત કરવી છે ગુજરાતમાં કઈ રીતે દારૂબંધી ક્યાંક મજાક બની ગઈ છે। આમ આપણે મહાત્મા ગાંધીની આ ગુજરાતની ભૂમિ કહેતા હોઈએ છીએ કે એવું રાજ્ય જ્યાં કાગળ પર ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તેવું ગર્વથી લખાયેલું હોય છે, પણ આજનો કડવો અને વરવો સવાલ એ છે કે આ દારૂબંધી કોના માટે છે। કાયદાના ચોપડે દારૂબંધી છે, પણ વાસ્તવિકતામાં શું છે ખરી? વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં હોમ ડિલિવરીથી દારૂ મળે છે। વાસ્તવિકતા એ છે કે ગલીએ ગલીએ લઠ્ઠાકાંડ અને નકલી દારૂ રાત દિવસ વેચાતો હોય છે। કાયદો આંખો બંધ કરીને બેઠો છે અને મોત ખુલ્લી આંખે ફરે છે। જ્યારે કોઈ ગરીબ ઘરનો કમાતો માણસ ઝેરી દારૂ પીને મરી જાય છે ત્યારે માત્ર એક માણસ નથી મરતો, આખો પરિવાર રોડ પર આવી જતો હોય છે। કેટલાય માસૂમ બાળકો અનાથ બની જતા હોય છે અને બહેનો વિધવા બની જતી હોય છે। શું આ જ છે આપણું આદર્શ ગુજરાત? જ્યારે ઠેર ઠેર દારૂ પકડાય છે ત્યારે પોલીસ અને પ્રશાસન ક્યાં ઊંઘતા હોય છે તે સવાલ છે। કાયદો માત્ર કાગળ પર રાખવા માટે છે, હકીકતમાં જનતાની સુરક્ષા માટે તે પણ સવાલ છે તે થઈ રહ્યા છે। તો આ મુદ્દા ઉપર જ આપણે ચર્ચા કરવી છે અને મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂક્યા છે। આપણી સાથે અશ્વિનભાઈ બેંકર બસ ટૂંક સમયમાં જોડાવાના છે, જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે। અત્યારે આપણી સાથે ડોક્ટર મનીષ દોશી છે, જે મુખ્ય પ્રવક્તા છે કોંગ્રેસના, તેઓ જોડાઈ ચૂક્યા છે। અને થોડીક જ ક્ષણોમાં આપણી સાથે હિતેશભાઈ ઠાકર છે, જેઓ દારૂની તરફેણ કરનારા કલાકાર છે, તે પણ આપણી સાથે જોડાય છે। પરંતુ અત્યારે હાલમાં મનીષભાઈનું સ્વાગત કરીએ। મનીષભાઈ, આપનું સ્વાગત છે અને ચર્ચાની શરૂઆત કરીએ। મનીષભાઈ, આ મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે, બણગા ફૂંકવામાં આવતા હોય છે કે આ રાજ્ય સરકાર તેમજ તંત્ર દ્વારા કે ભાઈ આ ગાંધીનું ગુજરાત છે, દારૂબંધી છે। ભલે તેમણે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી હોય, પરંતુ હકીકતમાં જોવામાં આવે તો જિલ્લા તેમજ તાલુકામાં દર 2-4 દિવસે અમારે સમાચાર પણ આવતા હોય છે કે ભાઈ અહીંયાથી જે દારૂ છે તે ઝડપાયો છે, અહીંયાથી કાર ઝડપાઈ છે, અહીંયાથી આખો ટ્રક ઝડપાયો છે અને આવા લઠ્ઠાકાંડ પણ સર્જાતો હોય છે, જેના કારણે અનેક લોકોના મૃત્યુ હોય છે, તે નિપજતા હોય છે। મનીષભાઈ, નિશ્ચિતપણે ગાંધીનગરની વાત કરીએ દારૂની કે પછી ગુજરાતના કોઈ પણ ખૂણાની વાત કરીએ, ભાવનગરની જે ઘટના આપણી સામે આવી છે એ સપના આપણી સામે એટલા માટે ચિંતાજનક છે કે ગાંધીનગરની અંદર દારૂના વેપલા થાય, સચિવાલય નજીક હોય તો આ બાજુ તમે સુરેન્દ્રનગરમાં જાઓ, દારૂના કન્ટેનરો ઠલવાતા હોય, રાજકોટ, મહેસાણા, બધી જગ્યાએ। માત્ર સુરત, વલસાડ, નવસારી, દાહોદની વાત નથી કરતો કે બોર્ડર રાજ્યો છે ત્યાંથી દારૂની હેરાફેરી થાય, પણ ગુજરાતના ખૂણે ખૂણે ને ગલી ગલી જે પ્રતિપાલસિંહ આપે શરૂઆતમાં જ કીધું કે ગુજરાતના ખૂણે ખૂણે આવા દારૂના વેપલા ચાલે અને સરકાર સંપૂર્ણપણે મૌન છે અને એના કારણે લઠ્ઠાકાંડ, ઝેરી દારૂના કારણે 4 લોકોના જીવ ગયાની જે ઘટના છે એ આપણને એમ થાય છે કે આ કઈ તરફ ગુજરાત જઈ રહ્યું છે। ગાંધી સરદારના ગુજરાત તરફ આપણે ગૌરવ લઈએ છીએ અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકો અને હપ્તારાજના કારણે આજે ગુજરાતની અંદર જે રીતે ડ્રગ્સ અને દારૂનો વેપલો થઈ રહ્યો છે એના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થયું છે। આ લઠ્ઠાકાંડ, ઝેરી દારૂનો કિસ્સો પહેલી વખત નથી। પ્રતિપાલસિંહ, હું ન્યૂઝ કેપિટલના માધ્યમથી એ કહેવા માંગીશ દર્શકોને કે ગુજરાતમાં અમદાવાદમાં લઠ્ઠાકાંડ 2009માં ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા, ત્યારે ગુજરાતમાં લઠ્ઠાકાંડ અમદાવાદમાં થયો, એમાં 136 થી 140 લોકોના મોત થયા, સત્તાવાર 200 થી વધુ લોકોએ આંખો ગુમાવી, આંખની રોશની ગુમાવી। આટલી બધી મોટી ઘટના પછી આપણે કમિશન નિમ્યું હતું, એના આજ દિન સુધી અહેવાલ ક્યાં છે, શું થઈ તપાસ, શું પગલાં લીધા, કોઈને કાંઈ ખબર નહીં। પછી સુરતમાં, વરેલીમાં 2016ની અંદર થયો, જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં શ્રમિકોએ ઝેરી દારૂ પીધો, 16 થી વધુ લોકોના મોત થયા, અનેક લોકો પોતે હોસ્પિટલાઇઝ થવું પડ્યું, લોકો મોતની જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય। એવી જ ઘટના બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની અંદર લઠ્ઠાકાંડ 2022માં થયો, જેમાં સત્તાવાર રીતે 48 લોકોના મોત અને બિન સત્તાવાર રીતે 70 થી વધુ લોકોના મોતનું તમામ માધ્યમોએ તે સમયે આપણે સબૂત આપ્યા હતા। સવાલ એ છે સૌથી મોટો, લઠ્ઠાકાંડ વારંવાર કેમ થઈ રહ્યો છે? કઈ સરકાર શું કરી રહી છે? ગુજરાતમાં જ્યાં ગુજરાતમાં દૂધના ટેન્કરો ઠલવાય, હરે ફરે દૂધનું શ્વેત ક્રાંતિનું કેન્દ્ર કહેવાય ગુજરાત, એ ગુજરાતની અંદર દારૂના ટેન્કરો અને કન્ટેનરો ઠલવાય આપણા સૌના માટે ચિંતાનો વિષય છે, ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે।
આપણી આ ડ્રગ્સ એટલું ઠલવાય, કોણ જવાબદાર? ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના પાપે હપ્તારાતના કારણે આજે ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે, અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે, અનેક બહેનો નાની ઉંમરની અંદર વિધવા થાય છે, પણ સરકારના પેટનું પાણી નથી ચાલતું. અને સરકારના એટલે ભાજપના વરિષ્ઠ સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી પોતે વારંવાર કહી રહ્યા છે કે કઈ રીતે દારૂના ખેપિયાઓને પોલીસ પ્રોટેક્શન આપે છે. ભરૂચના નર્મદાના એસપીએ લેખિતમાં કાગળ આપેલો કે પોલીસની અંદર બેઠેલા લોકો દારૂના ખેપિયાઓને પાયલોટિંગ કરીને આ દારૂ પહોંચાડી રહ્યા છે. આપણા સૌના માટે એટલા માટે ચિંતાનો વિષય છે. સુરતની અંદર પૂર્વ મંત્રી અને ધારાસભ્યશ્રીએ સંકલનની બેઠકમાં કીધું કે અમે દારૂના અંગેની ફરિયાદ કરી, નશાના પદાર્થની ફરિયાદ કરીએ છીએ, તો હજી તો પોલીસને જાણ કરી હોય એની પહેલા તો બુટલેગરને અસામરિક તત્વોની સૂચના આવે, ફોન આવે, તમે ધમકાવતા. તમે વિચાર કરો ગુજરાત આપણું કઈ તરફ ગયું છે? સત્તાધારી પક્ષના ધારાસભ્ય કહી રહ્યા છે ગુજરાતની અંદર નકલી દારૂની ફેક્ટરી અને ડ્રગ્સની બનાવવાની ફેક્ટરીએ ગુજરાતને બરબાદી તરફ લઈ ગયું છે. અને છતાં સરકાર કે છે વાઇબ્રન્ટ ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત. ભાવનગરની અંદરના દારૂની અંદર હમણાં તાજેતરમાં તમારા માધ્યમથી પણ પ્રેશરને બધા માધ્યમોને ત્યાંના એસપીએ કીધું છે કે અમે અમદાવાદ જિલ્લાની અંદર 16 પેટી આ દારૂનો શંકાસ્પદ જથ્થો પકડ્યો છે. એટલે પોલીસને તો ખબર જ છે કે આ નેટવર્કમાં ક્યાંથી દારૂ કઈ તરફ જઈ રહ્યો છે. એમને કીધું કે આ દારૂ જેના કારણે લોકોના 4ના મોત થયા, એ દારૂ એને કેટલી જગ્યાએ વેચ્યો, એ લોકો કોઈ ન પીવે એવી અપીલ કરે. વિચાર કરો, નશાબંધીના કાયદાવાળું ગુજરાત, જ્યાં દારૂનું ટીપું પણ નિયમ પ્રમાણે ન વેચી શકાય, દારૂની બોટલ ન આપી શકાય, એ ગુજરાતમાં પોલીસે કેવું પડે છે કે ભાઈ તમે મહેરબાની કરીને આ દારૂને અટતા નહીં. આ જોખમી દારૂ છે, ઝેરી કેમિકલ વાળો છે. પ્રતિપાલસિંહ, દુઃખ સાથે કેવું પડે, બોટાદની અંદર જે ઘટના બની હતી એમાં કોણ હતું, કયું કેમિકલ હતું? મિથાઇલ કરીને જે કેમિકલ કહેવાય, એ કેમિકલ ઝેરી મિથાઇલ આલ્કોહોલ કેમિકલ સીધું એમાં ભેળવી દેવામાં આવ્યું હતું. આજ દિન સુધી એ કંપની ઉપર કોઈ પગલાં નથી લેવાના. આ મિથાઇલ આલ્કોહોલ એ સત્તાવાર રીતે નોંધાયેલો જથ્થો મળે છે જે તે કંપનીને. એ કંપની સામે કેમ આજ દિન સુધી પગલાં ન લેવાય? એના માલિકને કેમ ભારતીય જનતા પાર્ટીની સરકાર બચાવી રહી છે? અને એના કારણે વારંવાર આવા કેમિકલ યુક્ત દારૂ, ઝેરી કેમિકલ યુક્ત દારૂના પાપે ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે. અનેક પરિવારો પોતાનો વાલસોયો દીકરો ગુમાવે છે, કોઈ પરિવાર એનો આધાર ગુમાવે છે. જી ચોક્કસથી મનીષભાઈ, આપણે શાસક પક્ષ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અશ્વિનભાઈ બેંકર સહપ્રવક્તા છે ભારતીય જનતા પાર્ટીના, તેઓની સાથે પણ વાત કરી લઈએ. અશ્વિનભાઈ, હર હંમેશ કહેવામાં આવતું હોય છે કે ભાઈ ગાંધીનું ગુજરાત છે, અહીંયા દારૂ બંધી છે, પરંતુ અવારનવાર આ તમામ જે દાવાઓ હોય છે તંત્રના તે પોકળ સાબિત થતા હોય છે. અવારનવાર દારૂ હોય છે તે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાંથી ઝડપાતો હોય છે, લઠ્ઠાકાંડ થતા હોય છે, જેમાં અનેક લોકો મૃત્યુ પામતા હોય છે અશ્વિનભાઈ, અને હર હંમેશ તંત્ર ઉપર તેમજ પોલીસ ઉપર માછલા ધોવામાં આવતા હોય છે. આપ શું સફાઈ આપશો આજે? અશ્વિનભાઈ જોડે અત્યારે વાત કરવામાં થોડો સમય હજુ લાગી શકે છે. તો મનીષભાઈ, અત્યારે હાલમાં તો અશ્વિનભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, પરંતુ કદાચ થોડો ટેકનિકલ ઇસ્યુ આવી રહ્યો છે. એટલે મનીષભાઈ, વાત એ છે કે અવારનવાર જે દાવા હોય છે તે મોટા કરવામાં આવતા હોય છે, પરંતુ હંમેશા દારૂબંધીના ક્યાંક ધજાગરા હોય છે તે ઉડતા હોય છે, અને અંતે તો જે ભોગવવાનું આવતું હોય છે તે ગરીબ માણસોને આવતું હોય છે. કારણ કે એક પરિવાર લઠ્ઠાકાંડનો શિકાર થતો હોય છે, એક વ્યક્તિ લઠ્ઠાકાંડનો શિકાર થતો હોય છે, અને ભોગવવાનું આખા પરિવારને આવતું હોય છે. નિશ્ચિતપણે પ્રતિપાલસિંહ, બહુ સંવેદનશીલ વાત તમે કીધી છે. અને એના કરતાં અશ્વિનભાઈ તો સારા વ્યક્તિ છે, એમને તો અવાજ ટેકનિકલ કારણોસર નહીં પહોંચતો, પણ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર, એનો ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે, એના અધિકારીઓના કાનમાં અવાજ નથી પહોંચતો, ગૃહમંત્રીના કાનમાં અવાજ નથી પહોંચતો. તમે ખેલ મંત્રી તરીકે બહુ ખેલ કરો છો રમતગમતના, ગૃહમંત્રી તરીકે એક્શન તો લ્યો. આ ગુજરાત કઈ રીતે ચાલી રહ્યું છે? ગુજરાતમાં દારૂનો વેપલો બે રોકટોક ચાલી રહ્યો છે. અસામાજિક તત્વોને આવી છૂટછાટ કેમ? પ્રતિપાલસિંહ, આખી વ્યવસ્થા સમજવા જેવી છે. ગુજરાતની અંદર દારૂનું સુનિયોજિત એક આખું નેટવર્ક ચાલે છે. આ નેટવર્કની અંદર બધાના સર્કિટમાં છે. તમે કોઈ પણ સામાન્ય માણસે સમજી શકે, 1 થી 7 ધોરણમાં ભણતો પ્રાથમિક શાળાના છોકરાને કહો ને, 7મા ધોરણના છોકરાને, કે બીજા રાજ્યમાંથી દારૂનું ટેન્કર નીકળે, એ આટલા બધા 7, 8 જિલ્લામાંથી પસાર થાય. 8 જિલ્લાની અંદર ચાર રેન્જ આવે, 8 જિલ્લાના એસપી આવે, આટલું પોલીસ તંત્ર, અને તોય એ સુરેન્દ્રનગરમાં ટેન્કર પહોંચી જાય, રાજકોટમાં ટેન્કર પહોંચી જાય, તો એ કોના આશીર્વાદથી પહોંચે? આ અસામાજિક તત્વોને છૂટો દોર કેમ આપવામાં આવે છે?
પ્રતિપાલસિંહ, આ સમજવા જેવું છે, ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવવા માટે બુટલેગરો, અસામાજિક તત્વોને છૂટો દોર આપ્યો છે. ચૂંટણી જીતવા માટે એનો દુરુપયોગ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લઈને, એનો સહયોગ લઈને ચૂંટણીમાં દુરુપયોગ કર્યો છે. અને એના કારણે જેમ કોન્ટ્રાક્ટરો આગળથી ચૂંટણી ફંડ લે એટલે ચંદાદો ધંધાલોની નીતિ ચાલે, એ રીતે જ અસામાજિક તત્વોનો સહયોગ લીધો હોય, બુટલેગરોનો પ્રત્યક્ષ પરોક્ષ સહયોગ લીધો હોય, ધાક ધમકી અપાવવા માટે, મતદારોને ડરાવવા માટે, વિપક્ષને ડરાવવા માટે અને ગુંડાગીરી કરવા માટે જે ખેલ ચાલી રહ્યો, એના કારણે આ અસામાજિક તત્વો, બુટલેગરોને આજે ગુજરાતમાં પોલીસ તંત્રનો પણ ડર નથી અને કોઈ નેતાનો પણ ડર નથી. આ ગુજરાતમાં જે વાતાવરણ છે અસામાજિક તત્વોનું, તમે જો મોટાભાગના પોલીસ સ્ટેશનમાં સામાન્ય માણસની ફરિયાદ નથી લેવાતી. હું તમને સુરતનું ફરીથી પુનઃ વાત મારી ઊંચાઈ કરીશ. સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીની સત્તાધારી પક્ષના ધારાસભ્ય સંકલનમાં ફરિયાદ કરી કે અમે અસામાજિક પ્રવૃત્તિ કરતા, દારૂનો વેપાર કરતા, અન્ય ગોરખ ધંધા કરતાની ફરિયાદ કરીએ છીએ, તો હજી તો કઈ પગલાં લેવાય એની પહેલા અમારી ઉપર ફોન આવી જાય કે તમે કેમ અમારી ફરિયાદ કરો છો. તમે વિચાર કરો કઈ હદે પરિસ્થિતિ વણસી ગઈ છે. આ પરિસ્થિતિ માટે જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર અને ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર એ સીધું જવાબદાર. અશ્વિનભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. મનીષભાઈ, તેઓની પણ પ્રતિક્રિયા આપણે સાંભળી લઈએ. આવું છું, ભાવનગરની અંદર ઝેર દારૂ પી લઠ્ઠાકાંડના કારણે જે લોકોના મોત થયા, એ લોકોના મોત પછી બધી વાતો થશે, દેખાવ થશે, લીપાથોપી થશે, 4 દી ચાલશે. નડિયાદમાં પણ 2025માં હમણાં તાજેતરમાં ખેડા જિલ્લાની અંદર જવાહરનગર વિસ્તારની અંદર ઝેરી દારૂના કારણે 3 લોકોના મોત થયા. ગાંધીનગર દેગામ 2024 હોય છે, 2 લોકોના મોત થયા અને 9 થી વધુ લોકોની તબિયત લડતા એમને દાખલ કરવા પડ્યા. આ ઝેરી દારૂ બનાવનારા કોણ છે? ગુજરાતમાં માત્ર દારૂ બહારથી આવે એ વાત ભૂલી જાઓ. ગુજરાતમાં ખુદ દારૂનું ઉત્પાદન થવા માંડ્યું છે. ગેરકાયદેસર નકલી દારૂ બનાવી, ઝેરી કેમિકલથી દારૂ બનાવનારની ફેક્ટરીઓ ચાલી રહી છે. અને આ ફેક્ટરીઓના કારણે પાપે નિર્દોષ લોકો, વ્યસની લોકો જ્યારે દારૂ પીવે ને ખબર નથી કે આ નશાની અંદર તમારું મોત છે અને આ મોત નો ભોગ બને છે. 4 દિવસ વિવાદ થાય, આપણે સૌ ચર્ચા કરીએ, પણ ગુજરાતની અંદર એક પછી લઠ્ઠાકાંડ થાય, ઝેરી દારૂના કારણે લોકોના મોત થાય, છતાં સરકારમાં બેઠેલા, ગાંધીનગરમાં બેઠેલા લોકોની આંખ નથી ઉગતી. નેતા ભાજપ અશ્વિનભાઈ જોડાઈ ચૂક્યા છે, તેઓની વાત પણ હવે સાંભળી લઈએ. છે એ પાટા બાંધ્યા છે ભ્રષ્ટાચારના, હપ્તાના. અશ્વિનભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપના સુધી? જી આવે છે. જી અશ્વિનભાઈ, આપે પણ જોયું હશે, જાણ્યું હશે કે અત્યારે ભાવનગરમાં પણ જે લઠ્ઠાકાંડ સર્જાયો તેના કારણે અત્યાર સુધીમાં 4 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને 18 થી વધુ લોકો અત્યારે ગંભીર રીતે હોસ્પિટલમાં દાખલ છે. અવારનવાર દર 2 કે 3 વર્ષે લઠ્ઠાકાંડ હોય છે અશ્વિનભાઈ, તે સર્જાતો હોય છે અને આ મોટી મોટી વાતો ક્યાંક તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે, પોલીસ ખાતા દ્વારા કરવામાં આવતી હોય છે કે ભાઈ ગાંધીનું ગુજરાત છે, અહીંયા દારૂબંધી છે. પરંતુ જિલ્લા તેમજ તાલુકામાં અમારા સમાચારની વાત કરવામાં આવે તો પણ દર બીજા 3 દિવસે સામે આવતું હોય છે કે ભાઈ અહીંયાથી દારૂ ઝડપાયો છે, અહીંયા દારૂનો જે ફેક્ટરી છે તે ધમધમી રહી છે, ક્યાંક દારૂનું ઉત્પાદન થતું હોય છે. બીજા રાજ્યોમાંથી, મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ હોય, ત્યાંથી પણ જે દારૂ હોય છે રાજસ્થાનમાંથી, તે પણ ઘુસાડવામાં આવતો હોય છે. તો આ તંત્રમાં પોલમપોલ અશ્વિનભાઈ શા માટે આવી ચાલી રહી છે? શા માટે આપણે દારૂબંધીનો દંભ કરવો જોઈએ? આવો અશ્વિનભાઈ. ભાવનગરની જે ઘટના બની છે એ અત્યંત દુઃખદ છે અને પવિત્ર શ્રાવણ માસની અંદર ડુપ્લિકેટ દારૂ પીવાના કારણે 3 લોકોના જે મોત થયા છે એ દુઃખદ સમાચાર છે. બીજા અનેક 15 જેટલા લોકો આની અસરમાં હોવાના કારણે સરટી હોસ્પિટલમાં દાખલ થયેલ છે. એક દારૂની બોટલ રોલ સ્ટેક નામની, એમાં કંઈક ભેળસેળ કરીને જે રીતે જે લોકોએ આ દારૂનું સેવન કર્યું હતું, અંગ્રેજી દારૂનું સેવન કર્યું હતું, તેવા લોકો અત્યારે આના અસરગ્રસ્ત બન્યા છે. અને તે બાબતે રાજ્ય સરકાર, પોલીસ તંત્ર અને હેલ્થ વિભાગે વિવિધ કામગીરી કરી છે. સૌ લોકોને આઈડેન્ટિફાઈ કરીને હોસ્પિટલમાં ખસેડ્યા છે. અને સૌ પ્રથમ તો આવા બનાવમાં તેમને વધારે અસર બીજા લોકોને ના થાય અને એ લોકોને જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટ મળે એનું કાર્ય કરવાનું પ્રાથમિક તબક્કે સરકારનું કામ છે. અને સરકારે અને હેલ્થ વિભાગે આ બાબતે કાર્યવાહી કરી.
પરંતુ અશ્વિનભાઈ, જે વાત એ જ છે કે શા માટે ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવામાં આવે છે? શા માટે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવામાં આવે છે? હવે જે લોકો મરી ગયા છે, મૃત્યુ પામ્યા છે, તે તો પાછા આવવાના નથી. તેઓના પરિવારને તો જીવનભરની ખોટ પડી ગઈ. અશ્વિનભાઈ, વાત એ છે. એ વાત સાચી છે કે આ જે બનાવ બન્યો છે અત્યંત દુઃખદ સરકાર માટે તો છે જ, પણ સમાજ માટે પણ છે. કારણ કે ચોક્કસથી જે તે વિભાગના જે તે પોલીસ તંત્રના લોકોએ ધ્યાન રાખ્યું, પરંતુ તેમ છતાંય વર્તેજ વિસ્તારના આજુબાજુના ગામમાં અમુક બુટલેગરોના માધ્યમથી આ બનાવ બન્યો છે. એ બુટલેગરોને પકડી લેવામાં આવ્યા છે અને એની પર કાર્યવાહી સ્વીકારો છો કે જે રીતે સ્થાનિક જે પોલીસ તંત્ર હતું તે પણ ઊંઘતું ઝડપાયું હતું ને રાતોરાત ગૃહ રાજ્યમંત્રીએ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ બેઠક બોલાવી પડી હતી. ત્યારબાદ એસએમસીના જે એસપી છે તેઓ પણ રાતોરાત ત્યાં દોડતા થયા હતા અને ક્યાંક હપ્તાખોરીની વાતો પણ સામે આવતી હોય છે. જે બુટલેગર હોય છે, સ્થાનિક પોલીસ હોય છે, તેઓની પણ જે મિલીભગત હોય છે તે સામે આવતી હોય છે. તે આપ સ્વીકારો છો? એ વાત સાથે હું સંમત થાઉં છું કે સ્થાનિક લેવલે થોડું ધ્યાન રાખ્યું હોય તો આવું બનાવ બને નહીં. પરંતુ એસએમસીની અંદર પણ રાજ્ય સરકારે પ્રમાણિક અધિકારી વિશાલ વાઘેલા જેવા બાઓસ અધિકારીને મૂક્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ તેમણે રેડ કરી છે અને રેડ દરમિયાન જો અધિકારીને માલુમ પડે કે આ એમના વિસ્તારમાં છે, તેમને સસ્પેન્ડ પણ કર્યા છે. એટલે પોલીસ ખાતામાં એક સજ્જડ મેસેજ આપવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં આવી ઘટના ઘટતી હોય ત્યારે શરમજનક બાબત તો છે જ, અને તંત્રએ પણ સ્થાનિક લેવલે જે પણ કંઈ કામગીરી કરવાની છે એમણે ધ્યાન રાખવાની જરૂર હતી. આવા બનાવો ના બને. અશ્વિનભાઈ, વાત એ છે કે વિપક્ષ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવતા હોય છે કે સ્થાનિક લેવલથી લઈને પાટનગર, ગાંધીનગર સુધી ક્યાંક હપ્તારાત છે તે ચાલતું હોય છે અને તેના કારણે માત્ર દારૂબંધીની વાતો કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં ખુલ્લેઆમ દરેક જિલ્લા તેમજ તાલુકામાં દારૂ વેચાય છે. ને પ્રતિપાલસિંહજી, હું આંકડા સાથે કહી શકું એમ છું કે આ અગાઉ નિર્લિપ રાયસિંહજી હતા અને તેમણે પણ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ખૂબ સારું કામ કર્યું. દારૂબંધી અને જુગારબંધી માટે સરકાર પ્રમાણિક અધિકારીઓના પોસ્ટિંગ કરે છે. એસએમસીના અત્યારે હાલ જે ડીઆઈજી છે તે વિશાલકુમાર વાઘેલા, એમણે પણ અનેક રેડ કરી છે અને એ રેડ એકલી નહીં, રેડ કર્યા પછી જ્યારે એસએમસી રેડ કરે છે ત્યારે જવાબદાર પોલીસ અધિકારી, પીએસઆઈ, પીઆઈ વગેરેને સસ્પેન્ડ પણ કર્યા છે. એટલે એક ચોક્કસ કામગીરી સાથે રાજ્ય સરકાર કામ કરે છે. એમાં હપ્તારાતની વાત નથી આવતી. 3 મહિના માટે, 4 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ સામે જે વ્યક્તિ જતો રહ્યો છે, એનો જીવ જતો રહ્યો છે, તેને પરિવારનું તો જીવન ભયનું રોવાનું આવી ગયું ને અશ્વિનભાઈ. વાત એ છે 2-3 મહિનાના સસ્પેન્શનથી શું થાય? લાગે છે કે કાયદો છે તે વધારે કડક કરવો જોઈએ. સરકાર કાયદો કડક કરવો અને સમાજે પણ જાગૃત થવું પડશે. શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં આપણે સૌ લોકો જ્યારે જાણીએ છીએ કે ભગવાનનું નામ લેતા હોય ત્યારે આ દારૂની બધી આપણને મોતના ઘાટે ઉતારી જાય અને એવું દારૂ પીને જ્યારે આ નવલોહિયા યુવાનો મોતને ઘાટ જાય, આપણા સૌના માટે ચિંતાનો વિષય છે અને ચિંતા આપણે કરીએ છીએ. ચોક્કસથી સરકારની પ્રાથમિક જવાબદારી, પરંતુ સમાજની પણ જવાબદારી છે. સૌએ સાથે રહી આમાં રાજકારણ કરવાની આવશ્યકતા નથી. રાજકારણ તો આપ સ્વીકારો છો એટલે મનીષભાઈએ પણ જણાવ્યું કે દારૂ ભારતીય રાજ્યમાંથી નથી આવતો, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર નથી આવતો, પરંતુ દારૂનું ઉત્પાદન છે તે ગુજરાતમાં થઈ રહ્યું છે અલગ અલગ જિલ્લામાં. નહીં, અત્યારે જે ઘટના બની છે એમાં બહારથી દારૂ આવેલો છે અને એ બોટલોની અંદર મિક્સ કરવાની અંદર એમણે જે પણ કંઈ કર્યું છે એને કારણે આ ઘટના છે. અને એ ઘટનાના પણ ઘેરા પ્રત્યાઘાતોના માધ્યમથી સરકારે સંજ્ઞાનમાં લઈ સરકારે સ્ટેટ મોનિટરિંગ સેલને જવાબદારી સોંપી છે અને ત્યાંના જે લોકો છે એમના માટે પણ કલેક્ટરશ્રીએ આ 3 દિવસમાં કદાચ કોઈ સેવન કર્યું હોય તો એવા લોકોએ પણ પોતાના બ્લડ ટેસ્ટ ચેક કરાવવા આ વગેરે એક સુરક્ષાના પગલાં લેવાયા છે. પરંતુ ચોક્કસથી હું એમ કહીશ કે આ બનાવ બાબતે આપણે સૌએ ચિંતા કરવાનો વિષય છે. આ બનાવ વાત ચોક્કસથી એ છે, અત્યારે હાલમાં આપણે સારી ડાઈ વાતો કરીએ છીએ કે દુઃખદ બનાવ છે, કરુણ બનાવ છે, પરંતુ હકીકતમાં વાત એ છે કે ચલો આપે જેમ કીધું કે ચલો મધ્યપ્રદેશથી કે મહારાષ્ટ્રથી કે રાજસ્થાનથી આવ્યો, તો જે રીતે દારૂ ઘુસાડવામાં ગુજરાતમાં આવતો હોય છે ત્યારે 3 થી 4 જિલ્લા તેમજ જે તાલુકા હોય છે, રેન્જ હોય છે તે ઓળંગીને આવતા હોય છે, કેટલી પણ ચોકીઓ આવતી હોય છે, તો શું તમામ જે અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ છે તે ફૂટેલા છે તેના કારણે દારૂ ઘૂસી જાય છે? નહીં, મેં કહ્યું એમ કે દારૂના બાબતે સરકાર
ખૂબ કડક પગલાં લઈ રહી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ એ સ્થાનિક પોલીસની ઉપર પણ કામગીરી કરે છે. એટલે સ્થાનિક પોલીસને પણ અત્યારે જવાબદારીઓ આપવામાં આવેલી છે અને તે ફેલ જાય તો સસ્પેન્ડ પણ થાય છે. કામગીરી થવી જોઈએ તે થતી નથી. સસ્પેન્ડ પણ થાય છે. માત્ર કામગીરી કાગળ ઉપર હોય ને તેવું લાગે છે. પ્રતિપાલસિંહ, અનેક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલે એ કામગીરી સજ્જડ કરવાની કોશિશ છે. તેમ છતાંય બુટલેગરો અન્ય માર્ગથી આ પ્રકારે બોર્ડર ક્રોસ કરીને આવો દારૂ લાવે છે, બોટલમાં ભેળસેળ કરે છે અને આ બનાવ બને છે. આવા ગંભીર બનાવ બને છે. ના બનવા જોઈએ. સૌએ સાથે મળીને કામ કરવું પડશે. અશ્વિનભાઈ તો અત્યારે હાલમાં સ્વીકારતા નથી કે ભાઈ દારૂનું ઉત્પાદન છે તે કદાચ ગુજરાતમાં અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં થાય છે, પરંતુ કહે છે કે તમામ જે લોકો છે તે પ્રામાણિકતાથી કામ કરે છે અને અમે જે કાર્યવાહી છે અમારા તંત્ર દ્વારા, સરકાર દ્વારા જે પણ કાર્યવાહી થઈ શકે છે અમે કરી રહ્યા છીએ. જે રીતે ભાવનગરની ઘટનામાં દારૂ જે સરકારે અત્યારે સત્તાવાર રીતે પોલીસે આપેલી પ્રેસની વિગતો છે કે બીજા રાજ્યમાં, જે અશ્વિનભાઈએ બી કીધું ભાજપના પ્રવક્તાએ, કે બીજા રાજ્યમાંથી લાવ્યા હતા, એનો મતલબ ભાવનગર સુધી બીજા રાજ્યોમાંથી દારૂ આવે છે. તમે સમજો, આ બહુ ગંભીર વાત છે. હું આ વાત જ તમને શરૂઆતમાં કહી રહ્યો હતો કે તમે વલસાડમાં આવે દારૂ તો સમજી શકાય કે બોર્ડરનો જિલ્લો છે. દાહોદમાં આવે તો સમજી શકાય કે રાજસ્થાનની બોર્ડર, મધ્યપ્રદેશની બોર્ડરો લાગે છે. અહીંયા મહારાષ્ટ્રની બોર્ડર ડાંગ આગળ લાગે છે. પણ સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર ને ક્યાં રાજ્યની બોર્ડર લાગે છે? જી, એ તો સેન્ટરમાં આવે છે. અહીંયા રોજ કેમ કન્ટેનરો કડીની અંદર, મહેસાણાની અંદર ક્યાં રાજ્યની બોર્ડર લાગે છે? અને અહીંયા કરોડો લીટર દારૂના કન્ટેનરો ને ટેન્કરો ઠલવાય છે. ભાઈ, પાણીના ટેન્કરની વાત નથી કરતો, દૂધના ટેન્કરની વાત નથી કરતો. દારૂની સાથે ડ્રગ્સ પણ આવી ગયું અમૂલના કારણે ઓળખાય, દારૂ તો છે તે જે સાથે ડ્રગ્સ પણ ક્રાંતિથી ઓળખાય. એ ગુજરાત ટેન્કરથી દારૂ ઠલવાય એ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના પાપે છે, હપ્તારાજના કારણે છે. આ ગુજરાતનું ગૃહ વિભાગ ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબર ઉપર. હું નથી કહેતો, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી તત્કાલીન તરીકે મુખ્યમંત્રી હતા ત્યારે જાહેરમાં કીધું હતું સૌથી ભ્રષ્ટ ખાતું ગૃહ વિભાગ છે, અવ્વલ નંબર ઉપર છે. તમે વિચાર કરો, જે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી સર્ટિફિકેટ આપે, મારે કહેવાની જરૂર નથી. સવાલ એ છે, આ ગુજરાતના યુવા ધનને કોણ બરબાદ કરે છે? ગુજરાતના હજારો નાની દીકરીઓ, બહેનોને કોણ વિધવા બનાવી રહ્યું છે? કોના પાપે ગુજરાતની બહેનોનો માથાનું સિંદૂર ભૂસાઈ રહ્યું છે? કોના પાપે મારો ગુજરાતનો કોઈના પરિવારનો આધાર છીનવાઈ રહ્યો છે? કોના પાપે પરિવારો બેહાલ થાય છે? આનો જવાબ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકો આપતા નથી. એટલે મેં કીધું હતું, અશ્વિનભાઈ, એટલે વાત એ જ છે કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તે ગુજરાતમાં છે, 16 વર્ષથી કેન્દ્રમાં શાસન છે. પાપે એમને ચૂંટણી જીતવા લીધેલા સાતના પાપે આજે ગુજરાતમાં સામાન્ય માણસ તકલીફમાં છે અને અસામરિક તત્વો બે રોકટોક ચાલી રહ્યા છે. અશ્વિનભાઈ, એટલે વાત એ જ છે કે 30 વર્ષથી જો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, 16 વર્ષથી કેન્દ્રમાં શાસન હોય, તેમ છતાં આપણે વર્ષોથી સાંભળી રહ્યા છીએ કે ભાઈ દારૂબંધી છે, દારૂબંધી છે, પરંતુ હકીકતમાં તે ક્યારેય જોવા નથી મળતું. અશ્વિનભાઈ, વાત એ જ છે. માન્ય મનીષભાઈએ જે વાત કરી છે એમાં એક ચોક્કસથી એમણે મારી વાત સાથે સંમત થવું પડે એવું છે કે શું દિલીપ રાયજી અને વિશાલ વાઘેલાજી ઉપર કોઈ આંગળી કરી શકે એમ છે? જી અશ્વિનભાઈ, અમે પણ માનીએ છીએ કે કેટલાક જાબાઝ એક ભ્રષ્ટાચારની એક જે લાઈન છે એને તોડવાની કોશિશ છે. 80% જે અપ્રામાણિક છે તેનું શું કરવાનું? બસ મારું આજ કહેવું છે કે અનેક જગ્યાએ આ પ્રશ્ન છે એ સૌથી પ્રથમ જવાબદારી રાજ્ય સરકારની, ગૃહ વિભાગની અને ત્યારબાદ સમાજની પણ છે કે સમાજે પણ આગળ આવવું પડશે. આવા આ ટાઈપના બનાવ બને ત્યારે જે મરનાર જાય છે પણ એની પાછળ વિધવા થાય છે, એની સમસ્યા બહુ મોટી હોય છે. સૌને જાગૃત થવાની જરૂર છે. ગંભીર ચિંતાજનક વાત કેવી છે જે ભાજપાના પ્રવક્તા શ્રી કહી રહ્યા છે? જી જણાવશો. એટલે સામાજિક જે સમસ્યાઓ ઉભી થાય છે આપણે સૌએ આગળ રહી સ્વીકારે છે. એ કહે છે કે ગૃહ વિભાગની જવાબદારી, સરકારની જવાબદારી, તો કેમ જવાબદારી સ્વીકારતા નથી? ક્યાં સુધી તમે આવી લીપાથોપી ચલાવશો સરકાર? ગુજરાત બરબાદ થયું છે, ગુજરાતનું યુવાધન બરબાદ થયું છે, સરકાર વેર વિખેર થઈ રહ્યા છે.
અનેક બહેનો વિધવા થઈ રહી છે, અનેક જગ્યાએ કોઈના માથામાં સરકારે સિંદૂર ભૂસાયેલું છે. હજી કોની રાહ જોવો છો? ભાવનગરનો બનાવ, તમે અમદાવાદનો લઠ્ઠાકાંડ, 2009માં નો ચૈતા, 140 જેટલા લોકો મોતને ઘાટ થયા, ગરીબ લોકો. મનીષભાઈ, સુરતમાં મનીષભાઈ, લઠ્ઠાકાંડ 2016, મનીષભાઈ, અમદાવાદમાં આપની- લઠ્ઠાકાંડ આપની 2022, વેદના- ગાંધીનગર તમારે 25 કિલોમીટર મનીષભાઈ- 2024, નડિયાદ ઝેરી દારૂ લઠ્ઠાકાંડ, માણસ મનીષભાઈ- મોતને હવાલે. હજી બી સરકાર તપાસના નામે નાટક કરશે. માન્ય મનીષભાઈ, તમને માનનીય તમારા માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના જી. ભ્રષ્ટ છેલ્લી શાસકોને comment લઈ લઈએ, ચેતવણી છે. મનીષભાઈ. બહુ સમયની થયું મર્યાદા છે, ગુજરાતમાં. મનીષભાઈ. અશ્વિનભાઈની છેલ્લી comment લઈ લઈએ. ગુજરાતને બરબાદ કરવાનું જી, બંધ જી, કરો. જી મનીષભાઈ, સમયની મર્યાદા છે. અશ્વિનભાઈ 10 સેકન્ડ. છેલ્લી આપની કમેન્ટ જણાવો. ગુજરાતના યુવાનોને ધકેલી રહ્યા છે. અશ્વિનભાઈ, last comment, જી. મનીષભાઈને વિનંતી કરું જી કે જી આપણે આને રાજકારણ ના કરીએ. આ રાજ્યમાં આપણે મોટા માફિયાઓ, બુટલેગરોને રાજ્યાશ્રય લેતા જોયેલા છે. આપણે લતીફને યાદ કરીએ તો એ પ્રકારનું જી, જૂની વાતો શાસન નથી કરવી. નથી. અશ્વિનભાઈ, જૂની વાતો પરંતુ નથી કરવી. આપણે ચોક્કસ- વર્તમાનમાં છીએ તો વર્તમાનમાં Yes. જઈએ. રાજકારણ નથી કોંગ્રેસે આ કરવું. કર્યું એટલે અમે આવું કરીશું રાજકારણ નથી એવું નથી કરવું કરવું આપણે. આપણે. આમાં રાજકારણને સ્થાન ના જી, હોઈ શકે. રાજકારણ આમાં સાઈડમાં જ આ રાખવું સામાજિક પડે. સમસ્યા છે અને સમાજને અને જોવું પડે, સરકારની તેને ન્યાય જવાબદારી મળે, છે. એની વાત કરવી પડે. સરકાર એને રોકવા માટે કોશિશ કરે છે. જી, જી, પ્રમાણિક જી. અધિકારીઓની નિમણૂક કરે છે. જે ચોક્કસથી સમયની મર્યાદા છે તે માટે અશ્વિનભાઈ તેમજ મનીષભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ડિબેટ ઓફ ધ ડેમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું કોઈ નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.